હિનાના મામા મામી આવી ગયા છે તો વ્યાસવાસના જવા નીકળી રહ્યા છે હવે. હિના બધા મહેમાનોને પાણી આપી રહી છે. બધાએ જમી લીધું છે અને અમે હવે જમવા બેઠા છીએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. વાગી ગયા છે 11 અને આજે પણ વ્યાસવાસણા જવાનું છે તો હું તૈયાર થઈ ગયો છું અને અહીંયા જીયા પણ તૈયાર થઈ ગઈ છે. જીયા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો? બેહી રહ્યા? બેઠી. ચાલો જવાનું નહીં આપણે? હા, જવાનું. મમ્મી જય શ્રી કૃષ્ણ. હું અને જીયા નીકળ્યા હતા વ્યાસવાસણા જવા માટે અને અત્યારે આવ્યા છીએ મોડાસા રોડ પર. નૌકા સીએનજી છે, ત્યાં સીએનજી પુરાવા માટે ગાડીમાં નંબર આવી ગયો છે આપણો. અહીંયાથી સીએનજી પુરાવીને પછી અહીંયાથી નીકળીશું જવા માટે. ગાડીમાં ગેસ પુરાયા પછી હું અને જીયા આવ્યા છીએ કપોળન બસ સ્ટેશનમાં. અહીંયા હિનાના મામા મામી આવવાના છે અમદાવાદથી. તેમને પણ વ્યાસવાસણા લઈ જવાના છે. એમની રાહ જોઈને ઊભા છીએ. હિનાના મામા મામી આવી ગયા છે તો વ્યાસવાસણા જવા નીકળી રહ્યા છે હવે. મજામાં આવે? હા, મજામાં ને? એ વ્યાસવાસના આવી ગયા છીએ અને કાલે અમે જે એમ લેટર ગયા હતા તેમાં આજે અહીંયા પણ મહેમાન આવવાના છે. બધી તૈયારી થઈ ગઈ છે. અહીંયા પણ બધા ઘરના મહેમાન આવી ગયા છે. બોલ. એના પાછળ કામ કરે છે. ગુડ મોર્નિંગ. લેટરથી મહેમાન આવી ગયા છે. બધા મહેમાન આવી રહ્યા છે ઘરે. નાના પપ્પા અને એના મોટા પપ્પા બધાને લઈને આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. એના બધા મહેમાનોને પાણી આપી રહી છે. એ બધા મહેમાનો માટે ચાની તૈયારી કરી રહ્યા છીએ. જીયાને આજે એક નવી ફ્રેન્ડ મળી ગઈ છે, જોડે રમી રહી છે. મહેમાનોને ચા પાણી કરાવ્યા પછી જે વિધિ કરવાની છે આપવા માટેની એ વિધિ ચાલુ કરી છે.
હિનાના મોટા પપ્પા અને મોટા મમ્મી ત્યાંથી સામાન આવ્યો છે તે લઈને આવ્યા છે અને હિના એમનો ફોટો પાડી રહી છે. હિનાના મોટા બેન આવ્યા છે અને એમને બેસાડીને એમના કાકી સાસુ ચાંદા કરશે. પછી આગળ બીજી વિધિ કરવામાં આવશે. હવે એના નણંદ એમને ચાંદલો કરી રહ્યા છે. નાના મમ્મી રક્ષાબેનને ચાંદલો કરીને આશીર્વાદ આપી રહ્યા છે. ઓલી બાજુ હિનાના મમ્મીએ રક્ષાબેનને ચાંદલો કર્યા પછી બીજા બધા સંબંધી પણ હવે એમને ચાંદલો કરવા આવશે અને આશીર્વાદ આપશે.
તો ફાઇનલી હું અને હિના પણ ફોટો પડાવવા માટે આવી ગયા છીએ. જીયા પણ આવી ગઈ છે ફોટો પડાવવા માટે માસી જોડે. બધા લેડીઝોએ આશીર્વાદ આપી દીધા છે અને હવે બધા જેન્ટ્સ દક્ષાબેનને આશીર્વાદ આપવા માટે આવી રહ્યા છે. હિનાના પપ્પા આવ્યા છે આશીર્વાદ આપવા માટે. હિનાના મોટા ભાઈ આવે છે દક્ષાબેનને આશીર્વાદ આપવા માટે. વિધિ પતાવી દીધી છે અને જમવાની તૈયારી કરી છે. બધા મહેમાનને બેસાડી દીધા જમવા માટે. બહાર ઓસરીમાં બધા જેન્ટ્સને બેસાડે છે જમવા માટે અને અંદર બધા લેડીઝોને જમવા માટે બેસાડે છે. બધા મહેમાનોને જમાડ્યા પછી હવે બધા ઘરમાં જે મહેમાન હતા એમને જમવા માટે બેસાડે છે. બધાએ જમી લીધું છે અને અમે હવે જમવા બેઠા છીએ. પાંચ વાગી ગયા છે અને બધી જે વિધિ હતી તે પતી ગઈ છે અને જે મહેમાન આવ્યા હતા એ જવા માટે નીકળી રહ્યા છે. હવે અમે બધા મહેમાનોને રામ રામ કરીશું અને પછી બધા છૂટા પડીશું. જા બસ અરે દાદા, અરે દાદા, અરે દાદા, જો આ દાદા, અરે પાછળ દાદા. આવજો જાઓ. 6 વાગી ગયા છે અને વ્યાસ વાસણાથી કપડાં જવા નીકળી રહ્યા છે. માનસી ટાટા. સાડા 6 વાગી ગયા છે અને કપડાં આવી ગયા છે ઘરે. ઘરે આવીને જીયા તો કપડાં ચેન્જ કરી દીધા. જો મમ્મી દીવાબત્તી કરે છે. 8:30 વાગ્યા છે અને જમવા બેઠા છીએ. દિવસનું શાક છે ડુંગળી બટેકાનું
જીયા લાડવો ખાય છે અને અત્યારે બનાવી છે વઘારેલી ખીચડી અને જોડે છે છાશ. તારે શું ખાવાનું છે? સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.